મોર્નિંગ સવારના 6:30 થયા છે અને અમે અત્યારે ટ્રેકિંગ માટે આગળનું પ્રસ્થાન કરીએ છીએ. તો અત્યારે અમે અહીંયા આવી ગયા છે અને અહીંયાથી અમે આ જે કહેવાય છે આ બાલે કિલ્લા પર જઈ રહ્યા છે. તો મારા સાથી મિત્ર પણ અમારી સાથે આવી રહ્યા છે. તો બાલે કિલ્લા પર તમે જોઈ શકો છો સાથી મિત્ર બધા જે હતા એ. એકચ્યુઅલી વાતાવરણ જ અહીંયા ખૂબ જ ધુમ્મસવાળું છે. ગુડ મોર્નિંગ. અત્યારે અમે બધા જે બાલે કિલ્લા જઈ રહ્યા છીએ. થોડે ઉપર આવતા જોઈ શકો છો અહીંયા જે લડાઈ કરતા યુદ્ધ કરતા એની તોપ તમને જોવા મળે છે અહીંયા. અને અહીંયા જે રાજ્યનો ધ્વજ ફરકાવવામાં આવે છે તેના માટે બનાવ્યું છે. અરે યાર મેં એમ જ બક્યા કર્યું તો આવ્યું જ સંજીવની માછી અને બાલે કિલ્લા આ બે રસ્તા પડે છે. આ તો સંજીવની માછી આગળ જતા રસ્તા એ જતા આવે છે અને એ માછી બનાવવાનું કારણ જ કે કોઈક આ કિલ્લા પર હુમલો કરે તો એના પર ઉપરથી હુમલો કરીને એને ઉપરથી જ અટકાવી શકાય. એ માટે સંજીવની માછી બનાવી છે. અને આ કિલ્લાની સ્થાપના મહારાષ્ટ્રમાં શિવાજીએ પહેલો કિલ્લો શિવાજી દ્વારા બનાવવામાં આવેલો પહેલો કિલ્લો રાજગઢ છે અને પછી એના બાજુમાં જ આવેલો તોરણા છે. એ રીતના આ શિવાજી મહારાજ દ્વારા ઔરંગઝેબની જ્યારે યુદ્ધ થયું હતું અહીંયા ચડાઈ કરવા માટે આવતા એ ટાઈમ પર આ રાજગઢ પાસે એ બધા માછી બનાવી. અને જો તમે આગળના વિડીયોમાં જોયું કે ચોર દરવાજા પણ બનાવ્યો. એમાં તમે જોઈ શકો છો કે ઔરંગઝેબ કહેવાય છે કે ઔરંગઝેબના જે સૈનિકો હતા તે ખૂબ જ હટ્ટાકટ્ટા અને જાડા હતા. તો એ ચોર દરવાજામાંથી પ્રવેશ કરવો હોય કે નીકળવું હોય તો અંદરથી જઈ નહીં શકતા એટલા તો તબિયતવાળા હતા. એટલે એ ખૂબ જ પ્લાનિંગપૂર્વક આ કિલ્લાની રચના કરી અને દરેક માછી જે રક્ષણ દિવાલ કહેવાય અત્યારે આપણે જે રક્ષા દિવાલ ચીનની જેવી દિવાલ બનાવી હોય તેવી આ આખા કિલ્લામાં દરેક જગ્યાએ ગોળ ફરતેથી આખી દિવાલ બનાવી છે. તેને જ આ માછી કહેવામાં આવે છે. તો અત્યારે અમે રાજગઢ કિલ્લા બાલે કિલ્લા જઈ રહ્યા છીએ. જેમ જેમ આપણે આગળ વધીએ તેમ આ માર્ગનું બોર્ડના માહિતી આપતા બોર્ડ મળે છે આપણને. બાલે કિલ્લા પર જતા થોડું પગદંડી ચાલવાનું પણ સરળ આવે છે અને ઊંચાઈ તો ખૂબ જ ઊંચાઈ છે. પાછું ફરી ટ્રેકિંગ ચાલુ થાય છે બાલે કિલ્લા જતા. જોઈ શકો છો હવે અહીંથી ચાલુ થાય છે ટ્રેકિંગનું થ્રિલિંગ રિસ્કી છે, થોડું આસાન નથી બાલે કિલ્લા પર જવાનું.
આગળ તો સારું હતું. એની ફેક્ટર નહીં અમારા આશીષભાઈ થોડા ડરી ગયા છે તો સાચી ચડી રહ્યા છે. આશીષભાઈને થોડો ડર લાગ્યો. એમ તો હિંમત વાળા છે એકદમ. એમ કરવું પડે. આગળ જેવું આ ટ્રેકિંગ છે એ રીતનું હું થોડી કોશિશ કરું કે હું ટ્રેકિંગ કરું તો ચાલુ કન્ટિન્યુ વિડીયો રાખું. મિલનભાઈ આવી રહ્યા છે ઉપર. हेलो भाइयों अगर धीरे धीरे हो तो हेलो हेलो हमारे जोड़ी हेलो ભલે કિલ્લાનું રિસ્કી તો છે પણ મજા આવે એવું છે. હા ભાઈ આ સત્ય ખાત ખૂણા મૂકી જાય મૂકી દે ભાઈ લઈ જાઉં. ચાલો ઉપર જાઓ ને તમે. તો અહીંયા સુધી પકડવાની સેફટી છે. હવે પછીનો ટ્રેકિંગમાં પાછું પકડવાનું આવતું નથી. અત્યારે વરસાદ બંધ છે એટલે વાંધો નથી. આગળ એક ગુફા જેવી છે. અહીંયા તમે જોઈ શકો છો બાલે કિલ્લા પર. હજુ તો અડધે જ આવ્યા છે. અહીંયાથી પાછું સળિયાવાળું આવી ગયું. અહીંયા પગથિયા એવા છે કે થોડા લપસી જવાય એવા છે. જુઓ તમે અહીં સાચવીને ટ્રેકિંગ કરવું.
રાજગઢ ટ્રેકિંગ પર આવતા 3 દરવાજા આવે છે. બાલે કિલ્લાનો અમારે અહીંયા પહોંચ્યા હતા. ત્રીજો દરવાજો અહીંયા તમે જોઈ શકો છો, બાલે કિલ્લાનો હરખાભીર. બાલે કિલ્લા ગેટ નંબર 3. ગેટ નંબર 3. આ પૂરેપૂરો દરવાજો કમ્પ્લીટ અહીંયા છે. કિલ્લાનું પ્રખ્યાત પોઈન્ટ કહેવાય છે. જ્યારે વાતાવરણ ખુલ્લું હોય ત્યારે અહીંયા ખૂબ જ પબ્લિક આવતી હોય છે અને અહીંયા ફોટા શૂટ કરતા હોય છે. આ એક ખૂબ જ બાલા કિલ્લાનું અનોખું અને જોરદાર લોકેશન છે. અહીંયા ખાસ મજા આવે ફોટા સીન લેવાની. તમે જોઈ શકો છો જીતુભાઈ અહીંયા ઊભા છે. હું આગળ જતા બતાવું. આજે નીચે આખી ખાય જ છે. બહુ ચાકુ જતા નજર હટી દુર્ઘટના ઘટી તે વાળું સીન છે અહીંયા. તમે જોઈ શકો છો ખૂબ જ જંગલ છે. પહેલા તળાવ જોયું હતું ત્યાં શોર્ટકટ થી આવાય છે. હે કંઈક અહીંયા હોય આ બાજર પેટ. અહીંયા છે ને અનાજ ને એવું સાચવવાનું ને એવું ભંડારો હોય બજાર થોડેક બ્રહ્મદેવ મંદિર બ્રહ્મેશ્વર મંદિર છે અહીંયા બાલા કિલ્લા પર. બ્રહ્મદેવ શિવલિંગ છે બ્રહ્મદેવનું. પાણીના નાના નાના કુંડ પણ અહીંયા છે. સંજીવની માછી તો આ નાનો એમ તો ગેટ આવે છે, ત્યાંથી પસાર થવાનું હોય છે. સંજીવની માછીમાં સરળ રસ્તો છે, આરામથી ચાલી શકાય. નાની નાની સીડી પણ આવે છે એવી.
પડ્યા કરે. તો અંતે અમે બાલા કિલ્લા પર ઉપર આવી ગયા છીએ. બાલા કિલ્લા પર ખૂબ જ પહેલાં સુંદર અહીંયા મહેલોની રચના હતી, પણ બાલા કિલ્લા પર ઘણા વર્ષોથી આગળ આ બનાવ્યું હશે તો કદાચ આ બધું ખંડિત થઈ ગયું છે અત્યારે. પણ જે ટ્રેકિંગના ઇન્ટરેસ્ટી હોય તો ખરેખર આ જગ્યાએ આવવા જેવું ખરું. ખૂબ જ જોરદાર છે ઉપર લોકેશન. અત્યારે તો ફોગ છે ને ધુમ્મસના કારણે કંઈક જોઈ શકાતું નથી, પણ તમે જોઈ શકો છો ઉપરનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે અને ચારે તરફ એટલું સુંદર હરિયામણી કુદરતી વનસ્પતિઓ અને ફૂલોને તમે ડુંગરોની પહાડીઓનો માળાઓ જોઈને તમને એમ થશે કે આ કંઈક મજા આવી ગઈ. અહીંયા પણ અમને પણ એવું થયું, જે થાક લાગ્યો હતો એ ઉપર આવતા જ પૂરો થઈ ગયો અને ખૂબ જ મજા આવી. થ્રિલિંગ ટ્રેકિંગ હતું ઉપર બાલા કિલ્લા સુધી આવવાનું પદ્માવતી માચીથી. એટલે આ ટ્રેકિંગમાં અમને ખૂબ જ મહેનત તો પડી, પણ તો કંઈક કિક લાગી, મજા આવી. તો બાલા કિલ્લાનું અત્યારે આ જ છે અને બધું ખંડિત થઈ ગયું છે ઉપર. તમે આવવા માંગતા હોય તો આવી શકો છો. ખરેખર મજા તો આવે છે અહીંયા, પણ તો તમારે આ ટ્રેકિંગ કરવો જ હોય તો ત્યારે તમારે ઓક્ટોબર નવેમ્બર પછી જાન્યુઆરી સુધીમાં તમે આ ટ્રેકિંગ કરી શકો છો. ખૂબ જ સુંદર પહાડીઓની માળા જોવા મળશે અને ખરેખર બાલા કિલ્લા અત્યારે આ રીતના છે તો પહેલાં જે વસ્તુ હતી ત્યારે કેવો લાગતો હશે તે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે, અમને તો ખૂબ જ ગમ્યો. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને હા, મારી હિરલ પટેલ સ્વીટ ગ્રુપ ચેનલ યુટ્યુબ પર છે, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો શેર કરજો, જેથી હું આ ટ્રેકિંગને આગળ વધારી અને બીજા નવી ટ્રેકિંગ કરીને તમને વિડીયો બતાવી શકું. તો આટલું કમ્પ્લીટ કરી તો મારી ચેનલનું નામ ભૂલતા નહીં, હિરલ પટેલ સ્વીટ ગ્રુપ યુટ્યુબ ચેનલ. લાઈક કોમેન્ટ જરૂર કરજો.